વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો તમારું બધાનું ફરીથી એક વખત આપણી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે સમજશું મેન્ટલ ડિસઓર્ડર વિશે. મેન્ટલ ડિસઓર્ડરના એટલે કે ગુજરાતીમાં કહીએ તો મેન્ટલ ડિસઓર્ડરને ગુજરાતીમાં શું કે માનસિક રોગો. હવે માનસિક રોગો મેન્ટલ ડિસઓર્ડર વિશેનો એક આખો સબ્જેક્ટ છે એ જે હોમિયોપેથી આયુર્વેદિક કરતા હોય એ લોકોમાં, નર્સિંગમાં જે બીએસસી નર્સિંગ કરતા હોય એ લોકોને એક અલગથી માનસિક રોગોનો આખો ચેપ્ટર આખો સબ્જેક્ટ આવે છે સાયકોલોજી. અને એના પ્રશ્નો ઘણી બધી વખત ઘણા પ્રશ્નો છે એ સ્ટાફ નર્સની પરીક્ષામાં પૂછાય છે, ક્યારેક એમપીએચડબલ્યુ અને એએનએમ જીએનની જે એફએચડબલ્યુ પરીક્ષા હોય એમાં પણ ઘણી વખત પૂછાય છે. પણ ખાસ કરીને નર્સિંગના વિદ્યાર્થીઓને ઝાઝા બધા ક્વેશ્ચન છે એ મેન્ટલ ડિસઓર્ડર માંથી આવે છે. તો આજે આપણે મેન્ટલ ડિસઓર્ડરમાં થતા લક્ષણો જેવા કે ઇલ્યુઝન, ડિલ્યુઝન, હેલ્યુસિનેશન, તો એના વિશે સમજશું કે કોને ઇલ્યુઝન કહેવાય, કોને ડિલ્યુઝન કહેવાય અને કોને હેલ્યુસિનેશન કહેવાય. અને આ બધા વચ્ચે તફાવત શું એ પણ સમજશું. હવે ડાયરેક્ટ છે તમને ઇલ્યુઝનના ને એવા પ્રશ્નો આવે છે કે ભાઈ વ્યક્તિને આખા રૂમમાં કોઈ એવો હાજર નથી પણ આખા રૂમમાંથી કંઈક અવાજ સંભળાય છે, તો એને શું કહેવાય? તો એને કહેવાય હેલ્યુસિનેશન. એવા તમને પ્રશ્ન પૂછે છે એક એક માર્કના. તો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આજે શરૂ કરીએ. માનસિક રોગોના લક્ષણો, ઇલ્યુઝન. તો ઇલ્યુઝન કોને કહેવાય? Illusion is a misinterpretation of reality where the brain perceives something differently from how it actually is, often due to tricks of light, sensory processing, or expectation. ઇલ્યુઝનને આપણે ગુજરાતીમાં કહીએ તો એને કહેવાય ભ્રમ. આપણે નથી કહેતા કે તને ભ્રમ હશે ભાઈ, તને ભ્રમ થયો હશે. તમે કહો કે ભાઈ મને છે ને આજે ભાઈ તું મને આજે તળાવની પાળે દેખાણો હતો, તો આપણે ન કહીએ કે ભાઈ તારો ભ્રમ હશે ભાઈ, હું ક્યાંય ગામની બહાર નથી નીકળ્યો, એમ તળાવ પાસે ક્યાં હોય. તો એને ઇલ્યુઝન એટલે કહેવાય ભ્રમ. ફોલ્સ આઈડિયા, ફોલ્સ બિલીફ, ફોલ્સ ઇમ્પ્રેશન, આ બધીની ડેફિનેશન છે કે ફોલ્સ બિલીફ. હવે ઉદાહરણથી સમજીએ. જેમ કે આ ગ્લાસ છે, તો ગ્લાસમાં પેન્સિલ છે એ સીધી જ પડી છે, પણ તમને છતાં પણ એવું લાગે છે કે પેન્સિલ વળેલી છે અહીંથી. તો આ તમારું ઇલ્યુઝન છે કે દેખીતી રીતે જોવા જઈએ તો પેન્સિલ છે એ સીધી જ પડી છે, પણ તમને છતાં પણ એવું લાગે છે કે પેન્સિલ ત્રાસી પડી છે, વચ્ચેથી જો બે કટકા છે, એક કટ વચ્ચે ભાગ પડે છે. તો એ તમારું ઇલ્યુઝન છે કે વસ્તુ છે, આ વસ્તુ છે ખરી, કઈક વસ્તુ છે ખરી, પણ એ અલગ તમે અલગ રીતે જોવો છો. તમે જે જોવો છો એને કહેવાય સેન્સરી ઇનપુટ. તમે કંઈક તમારી આંખથી જોયું, પછી એ વસ્તુ તમારા મગજમાં જાય, પછી મગજ એનું કંઈક ઇન્ટરપ્રિટેશન કરે કે આ ભાઈએ શું જોયું. એટલે મગજ એવું વિચારે કે મગજે જે જોયું એ વિચારે કે ભાઈ એક ગ્લાસ છે, ગ્લાસમાં છે પેન્સિલ છે. હવે પેન્સિલ તૂટેલી છે, એકચ્યુઅલમાં તૂટેલી નથી, પણ તમે એવું જોયું એટલે તમને એવું લાગે છે કે પેન્સિલ તૂટેલી છે, તો એને શું કહેવાય? ઇલ્યુઝન. હવે જે મેજિશિયન હોય, જે જાદુગર હોય, એ જાદુગર તમે જોજો કે છે ને ટોપલામાંથી કબૂતરા કાઢશે ને જાદુ કરશે, તો તમને એમ લાગશે કે લે કબૂતરા તો હતા જ નહીં, ક્યાંથી આવ્યા? ના, એની પાસે કબૂતરા પહેલેથી હતા જ, પણ એને એવી ટ્રીક વાપરી કે તમને એની હાથ ચાલાકી વાપરી કે તમને એ કબૂતર દેખાણા નહીં. એટલે એને શું કહેવાય કે હા કબૂતર હતા ખરા, કંઈક ભૌતિક વસ્તુ એટલે હતું ખરું ઓબ્જેક્ટ, એક ઓબ્જેક્ટ હતું ખરું, પણ છતાં તમારી આંખે સરખું જોયું નહીં, એટલે એના હિસાબે તમારા મગજમાં એનું ખોટું ઇન્ટરપ્રિટેશન થયું કે ના ક્યાંય કબૂતર તો છે જ નહીં. એટલે મગજે એવું વિચારી લીધું કે ક્યાંય કબૂતર નથી, પણ એકચ્યુઅલમાં કબૂતર હતા. પણ તમારી આંખે બરોબર જોયું ને એટલે મગજ પછી એનું ઇન્ટરપ્રિટેશન છે અલગ પ્રકારે કરે અને તમને કબૂતરા ન દેખાય. તો એને કહેવાય ઇલ્યુઝન.
પછી તમે આ એક ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર છે એ તમને એવું લાગે કે આ આકૃતિ છે એ હલે છે. એકચ્યુઅલમાં આ આકૃતિ હલતી નથી, પણ તમને એવું લાગે છે કે આ આકૃતિ હલે છે. એટલે આકૃતિ છે, આકૃતિ છે એ વાત સાચી છે, પણ આકૃતિ હલતી નથી. પણ તમને એવું લાગે છે કે હલે છે, તો એને કહેવાય ઇલ્યુઝન. હવે આપણે સમજીએ ડિલ્યુઝન વિશે. તો ડિલ્યુઝન એટલે શું? તો ડિલ્યુઝન એટલે a firm false belief held with intense conviction despite clear evidence contrary. ડિલ્યુઝન એટલે શું? હવે ડિલ્યુઝન એટલે ધારો કે તમે છે, તમારો લુક અગલી છે, તમે એક સામાન્ય વ્યક્તિ છો, પણ તમને એવું લાગે કે હું કેટરીના કેફ છું, અથવા તો કોઈ છોકરાને એવું લાગે, એક ગામમાં છોકરો આંટા મારતો હોય, 300 રૂપિયામાં દાડીએ જતો હોય, પણ એને એવું લાગે કે હું સલમાન ખાન છું, તો એ એનું ડિલ્યુઝન છે કે એકચ્યુઅલમાં એ સલમાન ખાન નથી. આખા ગામના લોકોય જાણે છે, મતલબ આખા ગામના લોકોને ખબર છે કે આ ભાઈ 300 રૂપિયામાં દાડીએ જઈને આનું નામ મોહન છે. પણ છતાં પણ એ વ્યક્તિ પોતાને શું સમજે કે હું સેલિબ્રિટી છું, હું સલમાન ખાન છું. એટલે કે મતલબ કે સલમાન ખાન એટલે આપણે કઈ એવું નથી કે ઈ વ્યક્તિ પોતાને બીજું વ્યક્તિ માને છે, પણ ઈ વ્યક્તિ પોતાને કઈક આ મહાન સમજે છે. હકીકતમાં એ મહાન છે ને, એક સામાન્ય 300 રૂપિયામાં દાડી જાય તો કારીગર છે, પણ ઈ પોતાને એવું સમજે કે સેલિબ્રિટી છે. તો એને શું કહેવાય? ડિલ્યુઝન કહેવાય. એટલે તમારા ઘણા પણ આવા ફ્રેન્ડ ને પણ એવા ડિલ્યુઝન હશે. આપણે કહીએ ને કે "એ ભાઈ તો ડિલ્યુઝનમાં રેમાં." હવે ઘણી વખત છે એ એવા સ્કિઝોફ્રેનિયા વાળા પેશન્ટ હોય, સાયકોસિસ વાળા પેશન્ટ હોય, એ તમે ઘણી વખત જોયું હશે કે એને છે ને એવું લાગશે, તમે કોઈ એવા ગાંડા વ્યક્તિને જોયો હશે કે એ બોલશે એવું કે હવે હે ને આપણું પૂરું. આપણને હે ને બહારથી આપણા ગામના 5-6 જણા આવશે, આપણા કુટુંબના 5-6 જણા આવશે અને આપણને બધાયને છે ને મારશે. એટલે આપણે મરી જઈશું ને આપણી દુનિયા પૂરી થઈ જશે. એટલે બારણા બંધ કરી દ્યો. હકીકતમાં એ વ્યક્તિને કોઈ મારવા આવવાનું હોતું નથી. હકીકતમાં એ વ્યક્તિને કોઈ મારવા આવવાનું નથી, પણ ઈ વ્યક્તિને સતત મનમાં એવું લાગ્યા કરે છે. સતત મનમાં એવું લાગ્યા કરે છે કે આપણને આવીને કોક ઝેર પી દેશે, આપણને આવીને કોક મારશે, આપણે બધા મરી જ જવાના, ઈ આપણને મારશે ને બહારના બાજુવાળા આવીને આપણને મારશે. તો એમાં શું કહેવાય કે ફોલ્સ બિલીફ, એની જે માન્યતા છે એ ખોટી છે. ફર્મ અને દ્રઢ છે કે ભાઈ મારી જ નાખશે, આપણને મારવાના જ છે. એને મનમાં એવું વિચારી જ લીધું હોય કે આપણને આ મારી જ નાખશે એમ. એ મનમાં એને નિશ્ચય કરી દીધો કે આ સાચું જ છે, આ સાચું છે. આપણે એને કહીને કે ભાઈ આ ખોટું હે ભાઈ, તને કોણ શું કામ મારે ભાઈ, તું 300 રૂપિયામાં દાડીએ જા, તારું કોઈ ગામે કાંઈ બગાડ્યું નથી, તો ભાઈ તને શું કામ કોઈ મારે? પણ તો એ શું કે ના, આપણને બાજુવાળા આવીને આપણને બધાને મારી નાખશે, આપણને બધાને ઝેર પી દેશે, કાં આપણને મારશે. તો મતલબ તમે એને સમજાવો ને છતાંય નો માને. એટલે એ કે ફર્મ દ્રઢ નિશ્ચય કે ભાઈ ઈ માને, ઈ કે એ હાચું. હવે ફોલ્સ બિલીફ એટલે શું? કે ઈ જે માને ને ઈ ખોટું છે. આપણને ખબર છે, ઘરના બીજા સભ્યોને, આખા ગામને ખબર છે, ઘરના બધાય સભ્યોને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ ગાંડો થઈ ગયો એટલે એમ કરે છે કે ભાઈ આપણને કોક મારશે. હકીકતમાં જે બીજા ફેમિલી મેમ્બર હોય એને તો બાજુવાળાએ રાગ હોય, એ ઉઠવા બેવા આવતા, એમની હારે વાતચીત થતી, તો કોઈ માણસ સાથે રાગ હોય તો ઈ માણસ આવીને તમને કઈ થોડો તાત્કાલિક મારી શકે. એને થોડો મારવાનો. તમે તો આટલા દિવસથી, આ ભાઈ તો ઘણા દિવસથી એમ કહેતો હોય કે આપણને મારી નાખશે, મારી નાખશે. અને જે આપણા જે આપણા જે ઘરના સભ્યો હોય એ તો બાજુવાળા હારે રોજ હળતા મળતા હોય. મતલબ કે ફોલ્સ બિલીફ. ઈ જે માને એવું નથી. હકીકતમાં જો તમે કઈ કાંડ કરીને આખું ઘર, તમારા આખા ગામ તમને મારવા આવે તો ઈ તો માર્યા જ કહેવાય, ઈ રિયાલિટી કહેવાય. પણ તમે કઈ કર્યું નથી, તમને માનસિક તકલીફ છે, માનસિક રોગ છે, એટલે તમને એવું લાગે છે કે બાજુવાળા આપણને આવીને મારશે. એકચ્યુઅલમાં કોઈ આવીને મારવાનું હોતું નથી. પણ છતાં પણ તમને એવું લાગે કે કોક મારશે, તો એને કહેવાય ડિલ્યુઝન. જો હાચે મારે અથવા તો હાચે મારી જાય, આખા ગામ મારવા જ આવવાનું એવા કાંડ કર્યા હોય, તો એને ડિલ્યુઝન નો કહેવાય, એને રિયાલિટી કહેવાય. પણ તમે એવું કઈ કર્યું નથી, છતાં તમારા મનમાં એવા જ વિચાર આવ્યા રાખે કે આપણને મારશે,
આપણને મારી નાખશે. જો અહીંયા લખ્યું ડિસ્પાઇટ છતાં ક્લિયર એવિડન્સ ટુ કોન્ટ્રરી એના વિરુદ્ધમાં સાચા પુરાવા હોય કે તમને કોઈ મારવાનું નથી. આ પુરાવો થયો કે બાજુવાળાને તમારા બધાય ઘરનાને ખબર છે કે ભાઈ બાજુવાળા કોઈ કાંઈ તને મારવાના નથી. તો એ શું થયો? પુરાવો થયો. તમને ખબર છે બાજુવાળાને. એવું નથી કે તમને બીજા કોઈની ખબર નથી. બીજા બધાને ખબર છે કે ભાઈ બાજુવાળા તો આપણા કાકાનો છોકરો હે, ઈ આપણને શું કામ મારે? મતલબ તમારી પાસે સાચો પુરાવો છે. પણ એ તમારી પાસે સાચો પુરાવો હોવા છતાંય એ સામેવાળો જે ગાંડો થઈ ગયો ઈ વ્યક્તિ નથી માનતો. તો એને કહેવાય ડિલ્યુઝન. હવે નીચેના પાછા ફોટામાં સમજીએ. બિલાડીને એવું લાગે છે, એ અરીસામાં જો ને બિલાડીને એવું લાગે કે હું સિંહ છું, જંગલનો રાજા હું. પણ હકીકતમાં એવું નથી. ઈ નાની એવી બિલાડી છે. પણ બિલાડીને અરીસામાં જો એટલે શું લાગે કે હું સિંહ છું. એટલે એ બિલાડી છે આખો દિવસ ફરતી હોય તો એને એમ જ લાગતું હોય કે હું સિંહ છું. તો ઈ બિલાડીને ડિલ્યુઝન છે સિંહ હોવાનું. કારણ કે આપણને બધાને ખબર છે કે બિલાડી છે એ નાની એવી છે ને ઈ અહીંયા આપણા ઘરમાં જ રહે. પણ તોય બિલાડીને એવું લાગતું હોય કે જંગલનો રાજા છે. તો ઈ બિલાડીનું ડિલ્યુઝન છે. જો આવું બિલાડીનું હોય તો આ એક ઉદાહરણ છે. આવું હોતું નથી પણ આ તો આપણે સમજવા માટે એવું કહીએ છીએ. હવે ડિલ્યુઝન ઘણી જાતના હોય. જેમ કે તમને કોઈક આવીને મારશે. ડિલ્યુઝન છે એ તમારા મગજમાં એક બનતું પરસેપ્શન છે કે તમે ક્યાંયથી એવું મેળવ્યું નથી પણ તમારા ડાયરેક્ટ તમારા મગજમાં કંઈક વસ્તુ એવી બને છે કે તમે એવું કંઈક માનો છો જે એકચ્યુઅલમાં છે નહીં. તમે એવું માનો છો પણ છે નહીં. તમે પોતાને સલમાન ખાન, શાહરુખ ખાન માનો છો પણ તમે છો નહીં. તો એને કહેવાય ડિલ્યુઝન. હવે છે હેલ્યુસિનેશન. તો હેલ્યુસિનેશન કોને કહેવાય? A hallucination is a false perception where you see, where you sense something, see, hear, smell, taste, feel, that is not actually there, making it real. હવે હેલ્યુસિનેશન ને પહેલા આપણે ઉદાહરણથી સમજીએ પછી તમને ડેફિનેશન સમજાવું. તમને ઘણી વખત એવું ઘણું તમે સાંભળ્યું હશે કોઈને કે ભાઈ મને છે ને ભૂત દેખાય છે. અથવા તો તમને એવું લાગે કે આ રૂમમાં અવાજ સંભળાય છે. તમને શું લાગે કે આ રૂમમાં છે એ અવાજ સંભળાય છે. આ રૂમમાં ઝાંઝરના અવાજ સંભળાય છે. હવે તમારી બાજુમાં હુતેલા હોય એને તમે પૂછો કે ભાઈ આ રૂમમાં કઈ સંભળાય છે? તો તમે કહો ના ભાઈ ના કઈ સંભળાતું નથી, ગપ્પા મારે. તો ઈ વ્યક્તિને એવું લાગ્યું કે અવાજ સંભળાય છે. એકચ્યુઅલમાં ક્યાંય અવાજ આવતો નથી. પણ છતાં પણ તમને એવું લાગે કે અવાજ સંભળાય છે. તો એને કહેવાય હેલ્યુસિનેશન. કોઈને છે એ ભૂત દેખાતા હોય કે જો સામે ભૂત રહ્યું પણ હકીકતમાં ભૂત હોતું નથી. તમને એવું લાગે કે ભૂત છે. કોઈનો ધારો કે પડછાયો હોય અને પડછાયો ધારો કે કઈ તમારા સ્વેટર પડ્યું છે, સ્વેટર ટીંગાય છે ને એનો પડછાયો છે ને તમને એમ લાગે કે હા ભૂત થઈ ગયું. તો એને કહેવાય હેલ્યુસિનેશન. કે ભૂત જેવું કઈ છે નહીં પણ તમને એવું લાગે છે કે ભૂત દેખાય. તેને કહેવાય હેલ્યુસિનેશન. ક્યાંય અવાજ આવતો નથી રૂમમાં પણ તમને એવું થાય કે ક્યાંય કોક તમને આમ બોલાવે છે. તમને સતત કોક રાડ પાડે છે, તમને બોલાવે છે, તમારા કાનમાં કોક બોલે છે કે અહીંયા અહીંયા તો એવું કોઈ બોલાવતું નથી પણ તમને એવું થાય કે તમને કોક બોલાવે છે કે રૂમમાં તમને કઈક ઝાંઝરના અવાજ સંભળાય છે. તો એને કહેવાય હેલ્યુસિનેશન. કે ક્યાંય કઈ છે નહીં પણ તમને એવું લાગે છે કે તમને ક્યાંકથી સંભળાય છે. તો શું છે? હેલ્યુસિનેશન ઇઝ અ ફોલ્સ પરસેપ્શન. ખોટો પરસેપ્શન છે કે તમારા મગજમાં કંઈક એવું બને છે. ફોલ્સ પરસેપ્શન વેર યુ સેન્સ સમથિંગ. તમે કંઈક જોવો છો, તમે કંઈક સાંભળો છો, તમને કંઈક સુગંધ આવે છે, તમને કંઈક સ્વાદ આવે છે, તમને કંઈક ફીલ થાય છે. હકીકતમાં કાંઈ હોતું નથી પણ તમને એવું લાગે છે કે કંઈક છે તો એને કહેવાય હેલ્યુસિનેશન. અને આ હેલ્યુસિનેશન છે વધુ ભાગ છે સ્કિઝોફ્રેનિયા અને ડિમેન્શિયા એવા પેશન્ટ હોય એમાં વધુ જોવા મળે. ડિમેન્શિયા પણ એક છે સિમ્પટમ છે. પણ સ્કિઝોફ્રેનિયા વાળાને એવા પેશન્ટ હોય સાયકોટિક બાયપોલર ડિસઓર્ડર
સાયકોટિક પેશન્ટ હોય તો એમાં ઘણી વખત છે એ હેલ્યુસિનેશન જોવા મળે છે. હવે હેલ્યુસિનેશન અને ડિલ્યુઝનમાં ફેર શું? તો ડિલ્યુઝનમાં શું છે? કોગ્નિટિવ એટલે કે થોટ તમારા મગજમાં ડિલ્યુઝન એટલે શું? કે તમારા મગજમાં કંઈક વિચાર આવે છે. થોટ એટલે વિચાર આવવો. હવે તમને ધારો કે એવો વિચાર આવ્યો કે બાજુવાળા આપણને મારી નાખશે. તો ઈ કઈ સેન્સ નથી. એ કઈ ઇન્દ્રિયોથી એવું નથી થતું કે ક્યાં મેં ભાઈ જોયું એટલે મને મારી નાખશે. એવું નથી. તમારા મગજમાં જ ડાયરેક્ટ નવા નવા વિચાર બને છે કે હું સલમાન ખાન છું. તમારા મગજમાં એક વિચાર થયો એટલે એને કહેવાય કોગ્નિટિવ. ડિલ્યુઝન શું છે? કોગ્નિટિવ છે કે તમને એવું લાગે કે હું સલમાન ખાન છું. તમને એવું લાગે કે હું સલમાન ખાન છું. તમને એવું લાગે કે હું કેટરીના કરતા સારી હિરોઈન લાગુ છું. હા, એકચ્યુઅલમાં હોય તો વાત અલગ છે. પણ નો હોય ને તમને એવું લાગતું હોય કે હું શાહરુખ ખાન છું, કેટરીના છું. હોય નહીં ₹300 દાડીએ જતા યાદ રાખજો ઉદાહરણ. ₹300 દાડીએ જતા હોય ને તમને એવું લાગે કે હું સલમાન ખાન છું. તો એને કહેવાય ડિલ્યુઝન એટલે કે તમારા મગજમાં એક થોટ વિચાર આવ્યો. તો હેલ્યુસિનેશન એટલે શું? તો એ પરસેપ્ચ્યુઅલ સેન્સીસ એ બધું સેન્સીસ થી અનુભવાય. જેમ કે તમને કાનમાં સતત કાન એટલે આ બધી છે ઇન્દ્રિયો છે તમારી સેન્સીસ. તો તમારા કાનમાં તમને એવો અવાજ સંભળાય છે કે તમને કોક બોલાવે છે. તમે તમારી આંખોથી એટલે આંખ એક ઇન્દ્રિયથી તમારી આંખ સેન્સ થઈ. તો તમારી આંખથી જોવો છો કે તમને ભૂત દેખાય છે. તમને રૂમમાં સુગંધ આવે છે. હકીકતમાં ક્યાંય સુગંધ આવતી હોતી નથી. પણ તમને એમ થાય ગુલાબની ક્યાંકથી સુગંધ આવે. હા, બીજા બધાય 5 જણા એમ કે હા આવે તો આવતી જ હોય. તો ક્યાંકથી ગુલાબ પડ્યા હોય એની આવતી. પણ એક જ વ્યક્તિ એમ કે મને કાંઈ 5 વર્ષથી ગુલાબની સ્મેલ આવે તો કે રોજ ગુલાબ ન પડ્યા હોય. મતલબ કે એનું હેલ્યુસિનેશન છે કે એ વ્યક્તિને ગુલાબની સ્મેલ આવે પણ એકચ્યુઅલમાં તો આપણા ઘરમાં ભાઈ કોઈ બાપ દાદાએ કાંઈ ગુલાબ પડ્યા નથી. તો એ એનું હેલ્યુસિનેશન છે. એટલે હવે ઉદાહરણથી સમજીએ બધાએ એક વખત જોઈ લઈએ તો ઇલ્યુઝન એટલે શું? તો ઇલ્યુઝન એટલે જો તમે સમજી જઈશું. ઇલ્યુઝન એટલે 3D પેઇન્ટિંગ. તમે 3D પેઇન્ટિંગ હોય તો રોડ ઉપર ખબર છે ઘણી વખત એવા બમ્પ બનાવે છે. 3D પેઇન્ટિંગમાં તમને એવું થાય કે આગળ બમ્પ છે. હકીકતમાં એ ચિત્ર જ દોર્યું હોય જમીન ઉપર છતાં પણ તમને એમ થાય કે આ બમ્પ દોર્યો બમ્પ છે જ. એટલે તમે ગાડી ધીમી પાડો. હકીકતમાં એ બમ્પ હોય નહીં. તો એને કહેવાય ઇલ્યુઝન. તમને એવું લાગ્યું. એનું બીજું ઉદાહરણ છે આપણે ઘણી વખત છે રણમાં હોય અથવા તો રોડ ઉપર જાતા હોય ડામરના ઉનાળામાં તો તમને આગળ છે પાણી દેખાશે રોડ ઉપર પાણી મરીચિકા રોડ ઉપર પાણી છે હકીકતમાં પાણી હોતું નથી પણ તમને એવું લાગે છે કે પાણી છે રોડ જ હોય છે ખરું શું કંઈક તો હોય છે મતલબ કે રોડ જ હોય પણ રોડની જગ્યાએ તમને એવું લાગે કે રોડ ઉપર પાણી છે હોતું નથી એને કહેવાય ઇલ્યુઝન તમે રૂમમાં એક અંધારા રૂમમાં એક લાકડી પડી છે અંધારામાં તમને એવું લાગે છે કે એરું છે તો એ તમારું ઇલ્યુઝન છે ઇલ્યુઝન શું કામ કે ઇલ્યુઝનમાં કાંઈક વસ્તુ હાજર હશે એવું નહીં હોય કે તમે મગજમાં ડાયરેક્ટ વિચારી કાંઈક વસ્તુ હાજર હશે ખરું જેમ કે તમે એમ કીધું કે લાકડી જે ધારો કે રૂમમાં લાકડી પડી હોય ને એને તમે એરું જ સમજતા હો લાકડીને તમે એરું સમજતા હોય કારણ કે તમે સરખું જોયું નહીં અંધારામાં તમને લાંબુ લાંબુ હતું એટલે તમને એમ લાગ્યું કે આ એરું છે સાપ છે પણ સાપ નથી ઈ લાકડી છે મતલબ છે ખરું કંઈક પણ ઈ તમને બીજું લાગ્યું તમારા મગજે કંઈક બીજું વિચાર્યું તમને બીજું લાગ્યું એને કહેવાય ઇલ્યુઝન હવે ડિલ્યુઝન અને હેલ્યુસિનેશનમાં તો કાંઈ હોતું જ નથી ડિલ્યુઝનમાં શું હોય તો ડિલ્યુઝનમાં તમારું મગજ વિચારે કે તમે કંઈક છો તમને કોઈક મારવા આવવાનું છે આવા બધાય તમને જે અંદર થોટ પેદા થાય તો એને કહેવાય ડિલ્યુઝન તમને એવું થાય કે મારી પાસે સુપર પાવર છે દુનિયાની બધી શક્તિ મારી પાસે છે ને હું આમ છે ને ઉડતા પંખી પાડું આમ મને આમ એવું હોય ને કે હું ભાઈ ઓલા સામું જોઉં ને ભાઈ તો ન્યા છે ને બળીને ભડકો થઈ જાય એને તમારું ડિલ્યુઝન કહેવાય કે એમ ભડકા ન થાય તમે જો કોઈ સામું જોવો ને જો આમ ભડકો થઈ જતો હોય તો એ ભડકા ન થઈ જાય એ તમારું ડિલ્યુઝન છે તમે એવું માનો છો બાકી ગામને જ ખબર હજુ ગાને કોઈ દાડીએ નથી લઈ જતો ત્રીજું ઉદાહરણ છે ત્રીજું છે હેલ્યુસિનેશન હવે હેલ્યુસિનેશનમાં શું હોય કે વ્યક્તિને છે એમ થાય
કે ભૂત દેખાય છે, આંખોમાં આંખો સામે ભૂત દેખાય છે, કાનમાં ઝાંઝરના અવાજ સંભળાય છે અથવા તો કોઈ બોલાવે છે, એને કહેવાય હેલ્યુસિનેશન. તો આજ પૂરતું આટલું જ. જો કોઈને આમાં સમજ ન પડી હોય તો કોમેન્ટ કરવા વિનંતી, એટલે ખબર પડે કે ક્યાં ભૂલ થાય છે, કંઈ સમજાણું ન હોય તો સમજાવવા ફરીથી સમજાવવા માટે આપણે પણ વિડીયોમાં અલગથી ઇલ્યુઝન, ડિલ્યુઝન અને હેલ્યુસિનેશનના ટોપિક મૂકશું. હવે ડિલ્યુઝનમાં પણ ઘણા બધા ટાઈપ્સ છે ડિલ્યુઝનના તે, જેમ કે જેમ કે તમને કોઈક મારશે, તમને કોઈક ઈજા પહોંચાડશે તો એને કહેવાય પરસિક્યુટરી હેલ્યુસિનેશન. જેમ કે તમને એવું હોય કે તમારી પાસે આમ શક્તિ છે, પાવર છે કે તમે કોઈને આમ ભસ્મીભૂત કરી શકો, આ એક પાવર કરો, આમ એક ઈશારો કરો કે તમે અહીંયા બંગલા બનાવી દો, મતલબ કે તમારી પાસે સુપર પાવર છે. જેમ ક્રિશ ભાઈ કેમ સુપર પાવર હતો હવામાં ઉડવાનો, તો ક્રિશ, તો તમને એવું હોય કે હું ક્રિશ છું અને હું હવામાં ઉડી શકું, તો એને કહેવાય ગ્રેન્ડિયોઝ હેલ્યુસિનેશન. એટલે એવી રીતે હેલ્યુસિનેશન, સોરી ડિલ્યુઝન, ગ્રેન્ડિયોઝ ડિલ્યુઝન. તો એના પણ ડિલ્યુઝનના પણ ઘણા ટાઈપ છે. જો એવું હશે તો આપણે ડિલ્યુઝનનો એક અલગથી વિડીયો બનાવશું. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય અથવા તો કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. મારી પણ ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને લાઈક કરતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ. અને આવા ને આવા આપણે મેન્ટલ ડિસઓર્ડર ઉપર બીજા વિડીયો બનાવતા રહીશું. જો આવા વિડીયો જોવા હોય નર્સિંગને લગતા, MPSW, સ્ટાફ નર્સ, સેનિટરી ઇન્સ્પેક્ટર, CHO, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને લગતા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.